પૂરા આપવા પડે. જેટલું દાનમાં બોલ્યા છીએ, ઉછમણીમાં બોલ્યા, બોલીમાં બોલ્યા, એ પૂરેપૂરું આપવું પડે. અધૂરું આપે એને દાનનું ફળ ન મળે. બલિ રાજા ચિંતામાં પડ્યો કે હો ત્રિલોકીનું રાજ 3 ડગલામાં 3.5 ડગલા પૃથ્વી માગે છે. પણ બલિ રાજા બહુ સાવધાન હતો, ચતુર હતો. તરત જ પરમાત્માની પાસે આવીને ઉભો રહ્યો કે મહારાજ પ્રભુ, મારી રાજ્ય લઈ લીધું છે, પણ આ મારું શરીર બાકી છે ને, મૂકો મારા મસ્તક ઉપર પગ. ભગવાન વામન નારાયણે મસ્તક ઉપર પગ મૂકતાની સાથે જ બલિ રાજા રસા તળમાં ચાલ્યો ગયો. રાજી થઈ ગયા ભગવાન. માગ માગ કે તે આવું દાન આપ્યું. બલિ કહે છે મારું દાન આપેલું તો ત્રિલોકીનું રાજ તમારી પાસે, હવે હું શું માગું? માગ કે હું રાજી થઈ ગયો છું. બલિ કહે છે બસ આવા નવા દર્શન મને કાયમના માટે દેજો, મારી દ્રષ્ટિથી ક્યારેય એક ક્ષણ પણ દૂર ન થતા. હા જ કૃપા કરો, મારે કાંઈ જોતું નથી. જેવું તમારું આ સુંદર રૂપ છે, એ સુંદર રૂપ મારી દ્રષ્ટિથી ક્યારેય અળગું ન થાય. અને તથાસ્તુ પરમાત્માએ કહ્યું. બલિ રાજાના બંધનમાં આવી ગયા, એના દરવાજે ઉભા રહે. વારા કરવા પડ્યા. બ્રહ્મા વિષ્ણુને શિવ સ્વરૂપ ધારણ કરીને 4 મહિના બલિ રાજાની ચોકી કરે અને બલિ રાજાને પોતાના સ્વરૂપના દિવ્ય દર્શન આપે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે પરમાત્માના આવા દિવ્ય અવતારો, પરમાત્મા જ્યારે જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે અનંત જીવાત્માનો ઉદ્ધાર થાય છે. પરમાત્માના અવતારનું ભજન કરનારા બલિ જેવા, પ્રહલાદ જેવા અને ધ્રુવ જેવા ભગવાનના ભક્તના સંબંધવાળી દિવ્ય કથાઓ કહેતા કહેતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે જ ભગવાન આ કલ્પમાં, સતયુગમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓના વંશમાં પણ મનુષ્ય શરીર ધારણ કર્યું હતું. અને એ મનુષ્ય શરીર ધારણ કરીને આ પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી, મર્યાદાની સ્થાપના કરી. એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ સ્વરૂપે પણ પ્રગટ થયા હતા. એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પ્રાગટ્યની કથા આપણે લઈશું તે પહેલા એક ક્ષણ વિરામ આપીશું. બોલો ઘનશ્યામ મહારાજ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માના સંબંધવાળી દિવ્ય કથાઓ સંભળાવે છે. પ્રથમ જ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહ્યું હતું આ પૃથ્વી પર પરમાત્મા 24 વખત અવતાર ધારણ કરીને પ્રગટ થયા છે. જ્યારે જ્યારે દેવતાઓ અને દાનવો, એ દેવતાઓ અને દાનવોનું બળ વધી જાય, દેવતાઓનું ક્ષીણ થઈ જાય, ત્યારે પરમાત્મા એ સાત્વિક વૃત્તિવાળા એવા દેવતાઓની મદદ કરવા માટે અવતાર ધારણ કરે. દિવ્ય અવતારો ધારણ કરતા એ ભગવાન શ્રીહરિના માનુષી ચરિત્રો, મનુષ્ય અવતાર ધારણ કરેલા એવા પરમાત્માના અવતારની કથા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આ પૃથ્વી પર મનુષ્ય રૂપે પણ ભગવાન ક્યારેક સૂર્યવંશમાં અને ક્યારેક ચંદ્રવંશમાં પ્રગટ થયા હતા. સૂર્યવંશી અને ચંદ્રવંશી એવા મોટા મોટા રાજાઓ જે ધર્મપરાયણ, સત્યપરાયણ, વાત્સલ્ય ભાવથી પ્રજાનું લાલન પાલન કરનારા એવા રાજાઓને ત્યાં ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું હતું. સૂર્યવંશી રાજાઓમાં અગ્રણી એવા સગર રાજા, જે સગર રાજાને 60,000 પુત્રો હતા. એ 60,000 પુત્રો દરરોજ નવો ને નવો અશ્વમેધ યજ્ઞ કરતા. એ અશ્વમેધ યજ્ઞના નિમિત્તે અશ્વ ચોરી અને ઇન્દ્ર કપિલદેવ ભગવાનના આશ્રમમાં સંતાડી આવ્યો. અજ્ઞાનવશ સગર રાજાના 60,000 પુત્રોએ એવું માની લીધું કે અમારો અશ્વ આ કપિલજી ચોરી ગયા છે. એમ માની અને કપિલદેવ ભગવાનનો અપરાધ કર્યો. અપરાધના કારણે કપિલદેવ ભગવાનના ક્રોધાગ્નિથી સગર રાજાના 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા.
સગર રાજાના 60,000 પુત્રો બળીને મૃત્યુ પામ્યા, એની સદગતિ કરાવવા માટે સગરનો સૌથી મોટો પુત્ર બચી ગયો હતો. અસમંજસ. પોતાના ભાઈઓને મોક્ષની પ્રાપ્તિ થાય એટલા માટે તપ કરવા માંડ્યો. પિતામહ બ્રહ્માજીએ કહ્યું હતું કે સ્વર્ગમાં ભગવાન વિષ્ણુ નારાયણના ચરણમાં રહેલી ગંગાનો પ્રવાહ જો પૃથ્વી પર આવે તો આ સગરના 60,000 પુત્રોનું કલ્યાણ થાય. ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે અસમંજસે આખી જિંદગી વિતાવી દીધી. તપ કર્યું, કઠોર ઉગ્ર તપ કરતા કરતા જિંદગી પૂરી થઈ ગઈ, પણ ગંગાજી પ્રસન્ન ન થયા. અસમંજસના પુત્ર દિલીપે પિતાનું કાર્ય ઉપાડી લીધું. આખી જિંદગી કઠોરમાં કઠોર અને ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. ધગધગતા ઉનાળામાં ઊંધા માથે સોપારી ઉપર મસ્તક રાખી 4 દિશાઓમાં 4 અગ્નિની ભઠ્ઠીઓ તપાવે છે અને આકાશમાં ભગવાન સૂર્યનારાયણનો તાપ સહન કરે. પંચાગ્નિ તાપ સહન કરતા કરતા જિંદગી પૂરી કરી, પણ ગંગાજી પ્રસન્ન ન થયા. ગંગાજીને આ પૃથ્વી પર આવવું ગમતું નથી. ભગવાન નારાયણના ચરણને છોડી અને પૃથ્વી પર આવવું પડે એ કેમ પસંદ પડે? દિલીપના પુત્ર ભગીરથ. ભગીરથ રાજાએ વળી પાછો પોતાના પિતા અને દાદાનું કાર્યમાંથી ઉપાડી અને ગંગાજીને પ્રસન્ન કરવા માટે કઠોર અને ઉગ્ર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે. ભગીરથની કઠોરમાં કઠોર તપશ્ચર્યાને જોઈને એક દિવસ ગંગાજી પ્રસન્ન થયા. ભગીરથની સામે પ્રગટ થયેલા ભગવાન વિષ્ણુ નારાયણના ચરણમાંથી આવેલા ગંગાજી કહે છે કે હે ભગીરથ, માગ માગ, તારે શું જોઈએ? ભગીરથ કહે છે અમારા કાકાઓની સદગતિ થાય એના માટે આપ પૃથ્વી ઉપર પધારો. ગંગાજી ભગીરથને તથાસ્તુ તો વરદાન તો આપ્યું, પણ ગંગાજી કહે છે કે મારો તો વજન એટલો બધો છે, મારો પ્રવાહ ધસમસ્તવા પૃથ્વી ઉપર આવશે ને તો પૃથ્વી રસાતળમાં ચાલી જશે. પૃથ્વીની તાકાત નથી કે મારા વજનને સહન કરી શકે. જ્યાં સહન કરવાની શક્તિ ન હોય એના ઉપર કેમ આવાય? માણસ પણ પગ મૂકે ને જોઈને મૂકતો હોય છે કે મારા પગનો વજન આ સહન કરી શકે એવું વૃક્ષનું ડાળખું કે પૃથ્વી છે કે નહીં. જો પગ અંદર ખૂતી જાય એમ હોય કે વૃક્ષની ડાળખી તૂટી પડે એમ હોય તો પગ માણસ પણ મૂકતો નથી. માણસને પણ પોતાના વજનનો ખ્યાલ છે. ગંગાજી કહે છે મારા ધસમસતા પ્રવાહમાં કેટલો વજન છે, કેટલો વેગ છે એ મને ખબર છે ને એ વેગના કારણે પૃથ્વી એ ભારને સહન નહીં કરી શકે, એટલે રસાતળમાં ચાલી જશે. એટલે પૃથ્વી ઉપર મારાથી આવી શકાય નહીં. ભગીરથ પ્રાર્થના કરે છે ગમે તેમ કરો પણ મારા કાકાઓનો ઉદ્ધાર થાય, એટલે આપ પૃથ્વી ઉપર પધારો જ. આપના વજનને સહન કરી શકે એવો કંઈક ઉપાય બતાવો. ગંગાજી કહે છે હું આવવા તો તૈયાર જ છું, પણ મારા વજનને કોઈ ઝીલી શકે, ઉપાડી શકે એવું જો કોઈ હોય તો આવું. કોણ છે એવું? ગંગાજી કહે છે એક કૈલાસમાં બેઠેલા ભગવાન શિવ સિવાય મારા વજનને કોઈ ન ઉપાડી શકે. શિવને પણ મારો વજન ઉપાડતા કષ્ટ તો પડે. ભગીરથ ઉપડ્યો છે કૈલાસમાં. કૈલાસમાં જઈને ભગવાન ભોળાનાથને આરાધના કરવા માંડ્યો. ભગવાન ભોળાનાથ તો બહુ જ ભોળા સ્વભાવના. થોડુંક તપ કર્યો અને તરત પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. પ્રગટ થઈને કહે છે માગ તારે શું જોઈએ? શા માટે તપ કરે? ભગીરથ કહે છે પ્રભુ બીજું તો કંઈ કામ નથી, થોડુંક કષ્ટ આપવું છે. આકાશમાંથી ભગવાન નારાયણના જમણા ચરણના અંગૂઠામાંથી ગંગાનો પ્રવાહ આ પૃથ્વી પર આવવા તૈયાર છે, પણ એને ઝીલી શકે, એના વજનને ઉપાડી શકે
એવા આપ એક છો. આ કામ મારું કરો, મારા કાકાઓનો ઉદ્ધાર થાય. ભગવાન ભોળાનાથ કહે છે, ભલા માણા, હું તો તપ કરું છું, વરદાન જોતું હોય તો વરદાન માગી લે ને. આ બધું કોકનો ભાર ઉપાડવાનો, અને એ ગંગા સ્ત્રી, એનો ભાર મારે ક્યાં ઉપાડવો? બીજું માગ. ભોળાનાથ જે આમ બોલ્યા એટલે ભગીરથ કહે છે, હા, ગંગાજી પણ એવું કહેતા હતા કે ભોળાનાથને પણ ઉપાડવો કઠણ પડે હોય છે, એટલું બધું વજન છે. અને ભોળાનાથ કે હે કે એવું કહે છે, મારી તાકાતને હજી જાણતી નથી ગંગાજી, કે આવવા દે, કે ઉપાડી લઉં છું. અને ભગીરથજીએ ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, આપ પૃથ્વી પર પધારો, અનંત જીવાત્માઓનું શ્રેય થાય, આ જગતનું કલ્યાણ થાય, મારા કાકાઓનો ઉદ્ધાર થાય. એટલે આકાશમાં રહેલી ભગવાન નારાયણના ચરણમાંથી એ ગંગાજીનો ધસમસતો પ્રવાહ કૈલાસ ઉપર જ્યાં આવ્યો, ભગવાન ભોળાનાથે પોતાની જટા પોળી કરી અને જટામાં એ ગંગાના પ્રવાહને ઝીલી લીધો. ગંગાનો પ્રવાહ એ ભગવાન ભોળાનાથની માયામાં એવો અટવાઈ ગયો કે જટામાંથી બહાર જ નીકળી શકતો નથી. ભોળાનાથ વિચાર કરે છે કે મારો પ્રવાહ કેવો છે, જોઈ લે મારી જટા કેવી છે. ભગીરથ બહાર ઉભો પ્રતીક્ષા કરે છે, ગંગાનો પ્રવાહ ક્યારે આવે ને જગતનું ક્યારે કલ્યાણ થાય. ભોળાનાથને પ્રાર્થના કરી, પ્રભુ આપ તો બહુ દયાળુ છો, મારા ઉપર દયા કરો અને ગંગા ઉપર પણ દયા કરો, એના પ્રવાહને મૂકો બહાર. ભોળાનાથે જટાનો અંબોડો ભાળી અને ગંગાનો જે ધસમસતો પ્રવાહ આવતો હતો એને નાનકડી એવી દદુડી પડે એવો બહાર પ્રવાહ વહેતો થયો. ગંગાનો પ્રવાહ પાછળ અને ભગીરથ આગળ ચાલતો જાય છે. ગંગાનો પ્રવાહ ચાલતો હતો. રસ્તામાં એક જહનુ નામના ઋષિ તપ કરવા બેઠા હતા. ભગીરથે કહ્યું, ઋષિ મહાત્મા, ગંગાજીનો પ્રવાહ આવે છે, ધસમસતો ગાંડું તૂરપૂર ચાલ્યું આવે છે, તમારી ઝૂંપડીને ઉપાડી જશે, માટે ઊભા થઈ જાઓ, એક બાજુ જતા રહો. જહનનો ઋષિ કહે છે, શું મારા તપને તું જાણતો નથી? મારા પ્રભાવને તને ખબર નથી? આ તો હું ધ્યાનમાં બેઠો છું, ધ્યાનમાંથી નહીં ખાઉં, તારી ગંગાજીને કહે એક બાજુથી ચાલે. ભગીરથ કહે છે, ગંગાજીનો પ્રવાહ તો એવો ધસમસતો આવે છે, પર્વતોના પર્વતો, શિલાઓની શિલાઓને ઢસડી જશે, તમારો આશ્રમ ચાલ્યો જશે. જહનનો ઋષિ કહે છે, હું જોઉં છું, આવવા દે કે તારો પ્રવાહ કેવો આવે છે. ગંગાજીનો પ્રવાહ જ્યાં નજીક આવ્યો, આ જહનનો ઋષિએ ગંગાજીના પ્રવાહને પકડી અને પોતાની જાંઘ ચીરીને જાંઘમાં સંતાડી દીધો. સાથળ ચીરી અને સાથળમાં ગંગાનો પ્રવાહ સમાઈ ગયો, બહાર નીકળે જ નહીં. ભગીરથને વળી પાછી ચિંતા થઈ કે ગંગાજીનો પ્રવાહ જો આમને આમ જ્યાં ત્યાં રોકાતો જશે તો મારા કાકાઓનું શું થશે? જહનનો ઋષિને પ્રાર્થના કરી, ગમે તેમ કરો, ગંગાના પ્રવાહને છૂટો મૂકો. અને ગંગાના પ્રવાહને જહનનો ઋષિએ ત્યાંથી જવા વિદાય આપી. ત્યાંથી એ ગંગાનું નામ પડ્યું જાહ્નવી. એ જાહ્નવી ગંગાનો પ્રવાહ અનેક પ્રદેશોને, પર્વતોને, નદીઓને વટાવતો જ્યાં કપિલદેવ ભગવાનનો આશ્રમ હતો ત્યાં આવ્યો અને 60,000 સગર રાજાના પુત્રોનો ઉદ્ધાર થયો. ગંગાના જળના સ્પર્શ માત્રથી જન્મ જન્માંતરોના દુષ્કર્મ અને પાપકર્મ બળીને ભસ્મ થઈ જાય. સુખદેવજી મહારાજ કહે છે, સૂર્યવંશી રાજાઓ આ પૃથ્વી પર ગંગાના પ્રવાહને લાવીને જગતના અનંત જીવનું શ્રેય થાય, અનંત જીવાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય એવો આ દિવ્ય ગંગાનો પ્રવાહ લાવ્યા. એ જ સૂર્યવંશી રાજાઓમાં અંગ રાજા અને અંગ રાજાના ચક્રવર્તી સમ્રાટ એવા મહારાજા દશરથ, એ દશરથ રાજાને પુત્ર ન હતો. પુત્ર મેળવવા માટે મહારાજા દશરથે પોતાના કુલ પુરોહિત વશિષ્ઠજીની પાસે પુત્રેષ્ટિ નામના યજ્ઞો મનોરમા નદીના કિનારે દરરોજ નવા ને નવા યજ્ઞો કરી. યજ્ઞો કરતા કરતા થાકેલા દશરથ મહારાજાને પુત્રની પ્રાપ્તિ નથી થઈ. પુત્રની પ્રાપ્તિ માટે અસંખ્ય જેણે યજ્ઞો કર્યા છે એવા દશરથ મહારાજાને એક દિવસ પ્રજાની રક્ષા કરવા જતા જતા એક વૈશ્ય બાળક શ્રવણ કુમાર એનો અપરાધ થઈ ગયો. શ્રવણના માતા પિતાએ પુત્રના વિયોગમાં ને વિયોગમાં દેહનો ત્યાગ કરી દીધો
અને મહારાજા દશરથને શ્રાપ આપ્યો. પુત્રનો વિયોગ કેવો હોય એનો અનુભવ તને થશે. તારે પણ અમારી જેમ જ પુત્રના વિયોગમાં અને વિયોગમાં પ્રાણ છોડવા પડશે. મહારાજા દશરથને શ્રાપ એ તો વરદાન રૂપ થયો. શ્રવણના માતા પિતાના શ્રાપને નિમિત્ત બનાવી અને ઋષિ મુનિઓને દેવતાઓના કાર્યને સિદ્ધ કરવા માટે જગતને મર્યાદાનો ઉપદેશ આપવા માટે ગૃહસ્થાશ્રમીઓનો ધર્મ શું છે સમજાવવા માટે સ્વયં પરમાત્માએ મહારાજા દશરથના રાજમહેલમાં પ્રગટ થવાનો સંકલ્પ કર્યો છે. યજ્ઞમાંથી આવેલું સુંદર ફળ મહારાજા દશરથે પોતાની 3 પત્નીઓ હતી. સૌથી મોટા કૌશલ્યા, કેકેયી અને સુમિત્રા. અવભૃત સ્નાન કરીને આવેલા મહારાજા દશરથે એ ફળ સૌથી મોટા પટરાણી કૌશલ્યાને આપ્યું છે. કૌશલ્યા પણ એવા જ મૃદુ સ્વભાવના છે. પોતાની સખીઓને, બહેનો એટલે શોકોને પણ મૂકીને એકલા ફળ ન ખાય. એક ફળના 2 ભાગ કર્યા અને અડધું પોતે રાખ્યું ને અડધું બીજી પત્નીઓને આપ્યું. એ અડધું ફળ કૈકેયીના હાથમાં આવ્યું. કૈકેયીએ વિચાર કર્યો કે સૌથી નાના સુમિત્રા કેમ રહી જાય. એના વળી પાછા 2 ભાગ કર્યા. અડધો ભાગ પોતે રાખ્યો અને અડધો સુમિત્રાને આપ્યો. સુમિત્રાએ પણ મોટી બહેનોનું અનુકરણ કર્યું. એકના 2 ભાગ કર્યા પણ બીજા કોઈ પત્ની ન હતા એટલે સ્વયં આરોગી ગયા. એકમેવ અદ્વિતીયમ એવા પરમાત્મા દશરથ મહારાજાને ત્યાં 4 સ્વરૂપે દશરથ મહારાજાની પટરાણીઓના ઉદરમાં નિવાસ કર્યો છે. સૌથી મોટા પત્ની કૌશલ્યા ગર્ભવતી થયા છે. એમના ઉદરમાં સ્વયં ભગવાનનો પ્રવેશ થયો છે. કૈકેયીના ઉદરમાં ભગવાનના અંશનો પ્રવેશ થયો છે અને સુમિત્રાના ઉદરમાં પરમાત્માના 2 અંશનો પ્રવેશ થયો. દશરથ મહારાજાનો રાજમહેલ શોભવા મળ્યો છે. સિદ્ધો, તપસ્વીઓ, યોગીઓ, સંત મહાત્માઓ પરમાત્માના પ્રાગટ્યની પ્રતીક્ષા કરે છે. ક્યારે ભગવાન પ્રગટ થાય અને મર્યાદાનું સ્થાપન કરે. દશરથ મહારાજાને પણ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે એનો આનંદ છે. દેવતાઓ, યક્ષ, ગંધર્વ અને કિન્નરો કૌશલ્યા મહારાણીના ઉદરમાં ભગવાનના સ્વરૂપની સ્તુતિ અને પ્રાર્થના કરે છે. બ્રહ્માદિક દેવતાઓ સ્તુતિ અને પ્રાર્થના કરીને ગયા છે. શુભ મુહૂર્ત આવ્યું છે. બરોબર ચૈત્ર મહિનાની 9મી તિથિ અને 9મી તિથિને આકાશમાં બધા જ નક્ષત્રો શુભ યોગમાં હતા. એવા પવિત્ર સમયે, પવિત્ર યોગના સમયે દશરથ મહારાજાના રાજમહેલમાં કૌશલ્યાના ઉદરથી બરોબર મધ્યાહ્ન સમય 12 વાગ્યા અને અભિજીત નક્ષત્રનો આકાશમાં જ્યાં વ્યાપી ગયો હતો એવો જ પવિત્ર સમય હતો. એવા જ પવિત્ર સમયે બરોબર મધ્યાહ્ન સમયે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા કૌશલ્યાના ઉદરમાંથી દશરથ મહારાજાના રાજમહેલમાં પ્રગટ થયા છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. દશરથ મહારાજાને આનંદનો કોઈ પાર નથી. આકાશમાંથી દેવતાઓ, યક્ષ, ગંધર્વો અને કિન્નરોએ રંગબેરંગી સુગંધિમાન પુષ્પોનો વરસાદ કરવા મળ્યો છે. ઋષિ મુનિઓને હૃદય આનંદથી નાચી ઉઠ્યા છે. દશરથ મહારાજા જ્યાં પુત્ર રત્નના સમાચાર પોતાના રાજમહેલમાં આપવા જાય છે ત્યાં સામેથી સમાચાર આવવા મળ્યા છે. કૌકેયીના અંતઃપુરમાંથી પણ સમાચાર આવ્યા છે. કૈકેયીને ત્યાં બાળકનો જન્મ થયો છે. ત્યાં બીજી બાજુથી સુમિત્રાને ત્યાંથી બેવડા સમાચાર આવ્યા છે. સુમિત્રાએ 2 બાળકોને જન્મ આપ્યો છે, જોડકા બાળકોને. દશરથ મહારાજાને ત્યાં આનંદનો પાર નથી. દેવતાઓ આવ્યા છે, ઋષિ મુનિઓ આવ્યા છે, યક્ષ, ગંધર્વ અને કિન્નરો આવી મહારાજા દશરથના રાજમહેલમાં પ્રગટ થયેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પૂજન અને અર્ચન કરવા મળ્યા છે. જય જયકાર કરવા મળ્યા છે. સુગંધિમાન પુષ્પોનો વરસાદ વરસાવવા મળ્યા છે. પરમાત્માનું પ્રાગટ્ય થયું છે.
પરમાત્માના દિવ્ય સ્વરૂપનું પૂજન અને અર્ચન જેમ દેવતાઓ કરે છે, ઋષિ મુનિઓ કરે છે, એમ અહીંયા આપણે પણ એ જ ભગવાનના મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામના સ્વરૂપનું અહીંયા પૂજન અને અર્ચન કરી અને કથાને વિરામ આપીશું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માના દિવ્ય સ્વરૂપની કથા કહે છે. અનંત જીવાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય, સંસાર સાગરમાં ડૂબકા ખાતા જીવાત્માને કષ્ટથી અને દર્દ અને દુઃખથી છુટકારો મળે, એટલા જ માટે જેઓ મનુષ્ય શરીર ધારણ કરે છે એવા પરમાત્મા મનુષ્ય ધર્મને અંગીકાર કરે છે. એક સાધારણ મનુષ્ય જેમ કોઈ મનુષ્યનો પુત્ર હોય એમ પુત્ર ભાવથી કોઈના ઘરમાં, કોઈના રાજમહેલમાં કે કોઈની પર્ણકુટીમાં એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્યના બાળક થઈ અનેક ક્રીડાઓ કરે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતના 9મા સ્કંધની કથા કહે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે. અયોધ્યાના મહારાજા દશરથના રાજમહેલમાં પરમાત્મા ચાર સ્વરૂપે પ્રગટ થયા છે. રાજમહેલમાં પ્રગટ્યા છે. મહારાજા દશરથના રાજકુમાર છે. સાધારણ મનુષ્યો અને ભગવદ ભક્તોને તો રાજમહેલમાં પૈસવા મળતું નથી. રાજકુમારને મળવું હોય, મહારાજા ધીરાજના રાજમહેલમાં જવું હોય તો નગરના અમુક જ ગણ્યા ગાંઠ્યા માણસો જ રાજમહેલમાં જઈ શકે છે અને પ્રભુના એ દિવ્ય સ્વરૂપના દર્શન કરે છે. ઋષિ મુનિઓને અને દેવતાઓને પરમાત્માના પ્રાગટ્યના સમાચાર મળ્યા છે. ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું છે. કેટલાક સમુદ્રમાં તપ કરતા હતા, જળમાં બેસીને, કેટલાક પર્વતની ગુફાઓમાં બેસીને તપ કરતા હતા, સમાધિમાં બેઠા હતા. એ ધ્યાન નિષ્ઠ એવા યોગીઓને સમાધિમાં ખબર પડી પરમાત્માએ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. યોગ શક્તિથી ધ્યાન સ્થિતિમાં, સમાધિ સ્થિતિમાં ખબર પડી પણ પરમાત્મા રાજમહેલમાં બિરાજમાન છે. મહારાજા દશરથના રાજમહેલમાં એવી સુંદર સગવડ છે, સાધન છે, રમત ગમતના અનેક ઉપકરણો છે. રાજકુમારોની સાથે પરમાત્મા આનંદ કિલોલ કરતા હોય, પટરાણીઓ હોય, દાસ દાસીઓ અને સેવકોનો તો કોઈ પાર ન હોય. પણ સાધારણ ભગવાનના ભક્તોને જઈ શકાતું નથી. કેટલાક દેવતાઓ, કેટલાક સમર્થ એવા સિદ્ધો કોઈ પશુ પક્ષીનું રૂપ ધારણ કરીને રાજમહેલમાં જઈને પરમાત્માના એ દિવ્ય સ્વરૂપના દર્શન કરી આવે છે. મહારાજા દશરથને આનંદનો કોઈ પાર નથી. વાલ્મીકીજીએ પ્રભુ રામના દિવ્ય ચરિત્રોનું ઘણા જ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. પણ અહીંયા શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ મર્યાદા પુરુષોત્તમ ભગવાનના ચરિત્રોનું વર્ણન કરવામાં પણ ખૂબ મર્યાદા રાખી છે. બહુ જ સંક્ષિપ્તમાં પ્રભુ રામનું ચરિત્ર કહ્યું છે. મહારાજા દશરથના કુલ પુરોહિત છે વશિષ્ઠજી. સમગ્ર શાસ્ત્રોના જાણકાર
મહાન વિદ્વાન અને તપસ્વી બ્રહ્મર્ષિ વશિષ્ઠ મહારાજા દશરથે ગુરુ વશિષ્ઠજીને કહ્યું છે કે અમારા રાજકુમારોને તમે શાસ્ત્રોનું શિક્ષણ આપો. નાની ઉંમરે છે તે ક્ષત્રિય કુમારો રાજકુમારો રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. સૌથી મોટા પટરાણી કૌશલ્યાના ઉદરથી જેમનો જન્મ થયો છે એમનું નામ રાખ્યું છે રામ. આજાન બાહુ, સુંદર મુખકમળ, ઉપડતી છાતીવાળા, સદાયને માટે મંદ મંદ હસતા એવા પ્રભુ રામનું આ દિવ્ય સ્વરૂપ છે. કૈકેયીના ઉદરથી જેમનો જન્મ થયો છે એનું નામ રાખ્યું છે ભરત. સુમિત્રાના ઉદરમાંથી જોડિયા બાળકોનો જન્મ થયો છે. એકનું નામ રાખ્યું છે લક્ષ્મણ અને એક છે શત્રુઘ્ન. આ ચાર રાજકુમારો મહારાજા દશરથના પુત્રેષ્ઠી યજ્ઞો કરી કરીને થાકી ગયા હતા અને આ પુત્ર રત્ન પરમાત્મા પ્રસન્ન થયા ને તો ચાર ચાર સ્વરૂપે પ્રગટ થયા. અયોધ્યાના નાગરિકોનો તો આનંદનો કોઈ પાર નથી. જે રાજમહેલમાં જાય છે રાજકુમારોને જોઈને આવે છે એ નાગરિકોને સમાચાર આપે છે કહો શું વાત કરીએ. ચારે ચાર રાજકુમારોના લક્ષણ તો એવા દેખાય છે. એમની શુરવીરતા, એમનું પરાક્રમ, એમનું તેજ, એમની ચંચળતા અને જોઈએ ને તો આ ચારે ચાર રાજકુમારો ત્રિલોકીના રાજા જાણે ઇન્દ્ર હોય ને એવા દેખાય છે. બોલવામાં એવો સુંદર વિવેક છે, વાત કરવામાં એવો સુંદર વિનય છે. નાના નાના બાળકોની સાથે આનંદ કિલોલ કરતા હોય ને રમતા હોય ને તો એ વિવેકને ક્યારેય પ્રભુ ભૂલતા નથી. અનેક પ્રકારની રમતો રમતા હોય પણ પ્રભુ રામ કોઈ દિવસ પોતાના મિત્રો એ શર્મિંદા થાય એવું પોતાનું બળ પણ બતાવતા નથી. મિત્રોનો પરાજય થાય એવું પણ નથી કરતા. પોતાનો વિજય થતો હોય, રમતમાં જીત થતી હોય તો એ જીત બીજાને આપી દે, મિત્રોને આપી દે અને પોતે હાર સ્વીકાર કરી લે છે, પરાજય સ્વીકાર કરી લે. મિત્રોની આગળ, સ્નેહીઓની આગળ, પ્રેમીઓની આગળ પોતાનો પરાજય સ્વીકારી લે એવા પ્રભુ રામ અયોધ્યાના મહારાજા દશરથના રાજમહેલમાં હીરા, મોતી, માણેક જડેલા સ્તંભોનો રાજમહેલ છે. જાણે સ્વર્ગનું ઇન્દ્રાસન હોય, ઇન્દ્રનો રાજમહેલ હોય એવો સુંદર દેદીપ્યમાન આ રાજમહેલ. વશિષ્ઠ ગુરુ આવી અને પ્રાતઃ કાળમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થયેલા એ રાજકુમારોને પરમાત્માનું અર્ચન કેમ કરવું, ભગવાનની પૂજા કેમ કરવી, વડીલોની સાથે કેવી રીતે વર્તવું, કેમ બોલવું, કેવો વ્યવહાર કરવો, કેવો વિનય રાખવો, કેવી નમ્રતા રાખવી, આ વશિષ્ઠ ગુરુ શીખવાડે છે. કુલ પુરોહિત વશિષ્ઠજી એવા શાંત મૂર્તિ હતા. મારા તારાનો કોઈ ભેદ નથી જેમની પાસે. ઊંચ અને નીચેનો ભેદ નથી, ધનવાન અને ગરીબનો ભેદ નથી. વશિષ્ઠજી એમના આશ્રમમાં બેઠા હોય, રાજા અને રાજકુમારો આવે તો એમનું મન પ્રફુલ્લિત થાય ને કોઈ ગરીબ માણસ આવે, કોઈ સાધારણ માણસ આવે તોય એવા જ પ્રસન્ન પ્રફુલ્લિત થનારા વશિષ્ઠજી જેવો જિજ્ઞાસુ એવો એને ઉપદેશ આપે છે, પરમાત્માનું સ્વરૂપ સમજાવે, સત્સંગનું મહાત્મ્ય સમજાવે છે. જગતમાં વશિષ્ઠજીએ જેવું સત્સંગનું મહાત્મ્ય સમજ્યું છે એવું મહાત્મા જગતમાં બીજા કોઈ સમજી શકે તેમ નથી. એક વખત દેવતાઓની સભામાં વિવાદ થયો, ચર્ચા થતી હતી.
મૃત્યુલોકમાં મનુષ્યો સત્કર્મ કરે છે, પુણ્યકર્મ કરે છે, જપ તપ કરે છે. એમાંથી સૌથી બળવાન કયું સત્કર્મ હશે? કોઈ કહે છે યજ્ઞ હશે, કોઈ કહે છે જપ છે, કોઈ કહે છે તપ છે. તપ જેવું કોઈ બળવાન નથી. જ્ઞાન જેવું, વૈરાગ્ય જેવું, ત્યાગ જેવું કોઈ બળવાન સાધન નથી. આમ સૌ ચર્ચા કરતા હતા. એમાં મહાન તપસ્વી એવા વિશ્વામિત્ર કહે છે તપ જેવું કોઈનામાં તાકાત નથી. તપ કરે ને એના જેવું બીજું બળવાન બીજું કોઈ સાધન નથી ભગવાનને મેળવવા માટેનું. સૌ પૂછતા હતા. વશિષ્ઠજી શાંત બેઠા હતા. ઋષિ મુનિઓને દેવતાઓ કહે છે કે હો સૂર્યવંશી ક્ષત્રિયોના કુલ પુરોહિત, હે વશિષ્ઠજી બ્રહ્મર્ષિ, તમે કંઈક મત વ્યક્ત કરો. વશિષ્ઠજી કહે છે કે આ જગતમાં સત્સંગ જેવું બીજું કોઈ બળવાન સાધન નથી. વિશ્વામિત્ર કહે છે નહીં, ખોટી વાત છે. તપ જેવું બળવાન કોઈ સાધન નથી. 60,000 વર્ષ સુધી વિશ્વામિત્રજીએ તપ કર્યું હતું. એટલે એમનું તપનું જ મહાત્મ્ય સમજાતું હતું. બેમાંથી કોણ બળવાન છે? તપ બળવાન કે સત્સંગ બળવાન? તપનું ફળ વધી જાય કે સત્સંગનું ફળ વધી જાય, નિર્ણય કોણ કરે? બે મહાન બ્રહ્મર્ષિઓ વિવાદે ચડ્યા. બધા જ ઋષિમુનિઓ તો મૌન બેસી ગયા. દેવતાઓની કોઈની તાકાત નહોતી કે એકાદાની વાતને સાચી કહે. જો વશિષ્ઠજીને વાતની સાચી કહેવા જાય તો વિશ્વામિત્ર ક્રોધ કરીને શ્રાપ આપે તો બાળીને ભસ્મ કરી દે. વિશ્વામિત્રની વાત સાચી કહેવા જાય તો મહાન બ્રહ્મર્ષિ એવા વશિષ્ઠ જો નારાજ થઈ જાય, વશિષ્ઠ જેવા વશિષ્ઠ નારાજ થાય, એનું જગતમાં ક્યાંય ભલું ન થાય. દેવતાઓ અને ઋષિમુનિઓ મૌન રહ્યા કે આનો નિર્ણય કોણ કરે? ચાલો ભગવાન પાસે જઈએ, બ્રહ્માજી પાસે જઈએ. ઋષિ મુનિઓ અને દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. જગત સૃષ્ટા બ્રહ્માજીને કહે છે કે આનો નિર્ણય કરો. સત્સંગ બળવાન સાધન છે કે તપ? બ્રહ્માજી વિચાર કરે છે. બેના પક્ષવાળા કોણ કોણ છે? વશિષ્ઠ અને વિશ્વામિત્રનું નામ સાંભળ્યું ને બ્રહ્માજી બે હાથ જોડ્યા કે ભાઈ આમાં મારું કામ નહીં, બીજે જાઓ ક્યાંક. કૈલાસપતિ ભગવાન શિવ પાસે ગયા તો શિવજીએ ના પાડી દીધી. હું તપ કરું છું, બરોબર છે, ધ્યાનમાં બેઠો છું, તમે બીજાને કોકને પૂછો, હમણાં સમય નથી. ભગવાન નારાયણ પાસે ગયા. પ્રભુ નારાયણ વિચાર કરે બે મારા પ્રિય ભક્ત છે, કોનો પક્ષ રાખવો? ભગવાન નારાયણ કહે છે એવું કરો, આ બધી વાત છે ને એ મેં મારા શેષ નારાયણને શીખવાડી દીધી છે. તમે શેષ નારાયણ પાસે જાઓ. સહસ્ત્ર ફેણાઓ વાળા શેષજી છે, એ શેષજી તમને જવાબ આપશે. ઋષિ મુનિઓ અને દેવતાઓ વિશ્વામિત્ર અને વશિષ્ઠ ગુરુ શેષ નારાયણની પાસે જઈને આ પ્રશ્ન મૂક્યો. આ વશિષ્ઠજી એવું કહે છે કે સત્સંગ એ બળવાનમાં બળવાન સાધન છે, અને વિશ્વામિત્ર એવું કહે છે કે તપ એ ભગવાનને મેળવવામાં સૌથી બળવાનમાં બળવાન સાધન છે. કયું સાચું? શેષ નારાયણજી કહે છે ભાઈ ખબર તો છે, મને જવાબ આપવો છે, પણ ભગવાને મારા માથા ઉપર પૃથ્વીનો ભાર મૂકી રાખ્યો છે અને માથું તપી ગયું છે. તમે એકાદા પૃથ્વીને થોડી વાર ઉપાડી લ્યો એટલે હું કહેવા માંડું. વિશ્વામિત્રજીને કહે છે તમે ઉપાડો જી. વિશ્વામિત્રજીએ પોતાના 60,000 વર્ષના તપને અંજલિમાં લઈને મૂક્યું કે આ તપના બળથી પ્રભાવથી શેષ નારાયણના મસ્તક ઉપરથી પૃથ્વીનો વજન હલકો થાય, ઊંચી થાય પૃથ્વી. 60,000 વર્ષનું કઠોર અને ઉગ્ર તપનું ફળ મૂક્યું, પણ શેષ નારાયણના મસ્તક ઉપરથી પૃથ્વી સહેજે હલી નહીં. વિશ્વામિત્ર કહે છે આટલા તપથી થવા નથી હલતી, વધારે તપ કરવાનું મારે હજી બાકી છે. ઋષિ મુનિઓ અને દેવતાઓ કહે છે કે વશિષ્ઠ ગુરુ તમારી પાસે કંઈ તપનો પ્રભાવ હોય, કોઈ સત્કર્મનું બળ હોય, એ અર્પણ કરો પૃથ્વીને. વિશ્વામિત્રની વાત પૂરી થઈ પછી વશિષ્ઠજીએ હાથમાં અંજલિ લઈ
અને સંકલ્પ કર્યો કે મારી પાસે કોઈ સત્સંગ કરવા આવે 1 મુહૂર્ત એટલે 1.5 કલાક, મારો કોઈ સત્સંગ કરે એનું ફળ હું પૃથ્વીને અર્પણ કરું છું ને એ ફળના પ્રતાપે પૃથ્વી એનો વજન હલકી. 1 મુહૂર્ત માત્રના સત્સંગના ફળથી શેષ નારાયણના મસ્તક ઉપરથી પૃથ્વી 1 હાથ ઊંચી થઈ ગઈ ને શેષ નારાયણનું મસ્તક હળવું થઈ ગયું. ઋષિ મુનિઓને અને દેવતાઓને કઈ શબ્દ સાંભળવાની જરૂર ન રહી. વશિષ્ઠજી એવું કહે છે, મારી પાસે આવીને કોઈ બેસે ને એને જન્મ જન્માંતરોના દુષ્કર્મ અને પાપ કર્મથી છોડાવી હું અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણે મૂકી દઉં છું. ભગવાન પુરુષોત્તમ નારાયણનું ચરણ પ્રાપ્ત થયું એને જન્મ જન્માંતરોના દુઃખ ભોગવવાનું બંધ થઈ જાય. 84 લાખ યોનિઓમાં ભટકવાનું બંધ થઈ જાય, નરકના દુઃખ ભોગવવાનું બંધ થઈ જાય અને મહાન સુખીઓ એ જીવ થઈ જાય. આ સત્સંગનું ફળ છે. સત્સંગ સિવાય ભગવાન ઓળખી શકાતા નથી. પરમાત્માના સ્વરૂપને ઓળખવા કોઈ સત્પુરુષનો સમાગમ કરવો પડે. એવા મહાન પરમાત્માના એકાંતિક ભક્ત એવા વશિષ્ઠ ગુરુના પાસેથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન એ શાસ્ત્રના પાઠ ભણે છે. ગુરુ જે વાત કહે છે, જે ઉપદેશ આપે છે એ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ બધું જ કંઠસ્થ કરી લે છે. એક જ વખત સાંભળેલી વાત હંમેશાને માટે કાયમના માટે પ્રભુને યાદ રહી જાય છે, ભૂલાતી જ નથી. આપણે તો રોજ સાંભળીએ છીએ, બહાર નીકળીને કોઈ પૂછે શું આવ્યું કથા, કઈ ખબર ન હોય. આખી રામાયણ સાંભળી લે ને, આખી રામાયણ સાંભળે ને પછી ડોશીમાં બહાર જઈને પૂછે કે સીતાનું હરણ થયું તો એમાંથી પાછા સીતા થયા કે હરણ રહ્યા કે લ્યો. આવી આપણી કથા. આવું આપણે સાંભળીએ પણ પ્રભુ એ સાંભળે છે. જે ગુરુ વાત કહે છે સાર્થક સાંભળે છે, અર્થ સહિત સાંભળે છે. એનો ગંભીર અર્થ થતો હોય, કયા રહસ્યથી આ ગુરુ કહે છે, શા માટે આ વાત કહે છે, એ બધું જ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામના હૃદયંગમ થઈ જાય છે. સમગ્ર શાસ્ત્રોના અર્થને પાર પામી ગયેલા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ કિશોર અવસ્થામાં આવ્યા છે. 10-12 વર્ષની ઉંમર થઈ છે. શાસ્ત્ર ભણવાના કોઈ બાકી રહ્યા નથી, પણ શસ્ત્ર વિદ્યા, ધનુર્વિદ્યા, ક્ષત્રિય રાજકુમાર છે, મહારાજા દશરથના પુત્ર છે, એટલે શસ્ત્ર વિદ્યા પણ ભણવી જોઈએ. શસ્ત્ર અને શાસ્ત્ર. વશિષ્ઠજી શાસ્ત્રના પારંગત હતા, શાસ્ત્ર વિદ્યાના પરમાચાર્ય હતા, પણ શસ્ત્ર વિદ્યા અને ધનુર્વિદ્યા તો વિશ્વામિત્ર જેવા ગુરુ મળે ને તો જ મળે. વશિષ્ઠજીએ વિશ્વામિત્રને પ્રેરણા કરી, તમારી પાસે જે શસ્ત્ર વિદ્યા છે, ધનુર્વિદ્યા છે, શસ્ત્ર અસ્ત્રની વિદ્યા છે, જગતને જીતી લે, યુદ્ધ ભૂમિમાં રણભૂમિમાં વિજયી બને એવી જે વિદ્યા છે, એ વિદ્યા મહારાજા દશરથના પુત્ર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને તમે શીખવાડો. વશિષ્ઠજીની પ્રેરણાથી વિશ્વામિત્રજીએ નક્કી કર્યું કે મહારાજા દશરથના 2 પુત્રો રામ અને લક્ષ્મણ એને હું મારા આશ્રમમાં લઈ આવું અને અહીંયા જ તેને મારી શસ્ત્ર અસ્ત્ર વિદ્યા અને ધનુર્વિદ્યા ભણાવું. વિશ્વામિત્રના આશ્રમમાં દરરોજ યજ્ઞ થતો હતો. યજ્ઞ કુંડમાં સમિધાઓ, હવિષ્યાન્ન હોમાતું હોય. યજ્ઞથી ઋષિ મુનિઓ બળવાન બને, દેવતાઓ બળવાન બને, એટલે અસુરોથી સહન ન થાય. અસુરોનો સ્વભાવ હતો ઋષિ મુનિઓને દેવતાઓ કંઈ સત્કર્મ કરતા હોય, પુણ્યકર્મ કરતા હોય, એમાં જઈને વિઘ્ન કરે.
વિશ્વામિત્રના યજ્ઞને ખર અને દૂષણ બે રાક્ષસો આવીને યજ્ઞના મંડપને યજ્ઞ કુંડને અપવિત્ર કરી જતા. દિવસના સમયમાં ઋષિમુનિઓ યજ્ઞ કરતા હોય, આહુતિઓ આપતા હોય, એ જ યજ્ઞ મંડપને રાત્રિના અંધકારનો લાભ લઈ આ ખર અને દૂષણ એમાં અપવિત્ર વસ્તુઓ નાખી જાય. ક્યાંક નિર્દોષ પ્રાણીઓને મારીને તેના માંડકા માંસને હાડકાને એવું નાખી જાય, અભક્ષ પદાર્થો નાખી જાય. ઋષિમુનિઓ યજ્ઞ કરતા હોય તો એનો મંડપ તોડી નાખે. ઋષિમુનિઓ સમિધાઓ લઈને આવ્યા હોય તો એ સમિધાઓને ઉપાડી જાય ને સળગાવી દે. ઋષિમુનિઓને હેરાન કરતા આ ખર અને દૂષણ ના ત્રાસથી ત્રાસી ગયેલા વિશ્વામિત્ર એક દિવસ મહારાજા દશરથના રાજમહેલમાં આવ્યા. મહાન તપસ્વી વિશ્વામિત્રને જોઈને મહારાજા દશરથે વિશ્વામિત્રનો ખૂબ આતિથ્ય સત્કાર કર્યો, સન્માન કર્યું. ઊંચા આસને બેસાડી સન્માન કરીને કહે છે, ગુરુ મહારાજ, હા, મારા રાજમહેલને પવિત્ર કરવા પધારવાનું કારણ શું? આજ્ઞા કરો, શું તમારી સેવા કરું? જે આજ્ઞા કરશો એ સેવા કરવા મારું સમગ્ર રાજ, મારું કુટુંબ, મારો પરિવાર અને અમારા સૈનિકો તૈયાર છે. વિશ્વામિત્રજી કહે છે કે હે મહારાજ દશરથ, તમે જાણો જ છો અમે ઋષિમુનિઓ વનમાં રહીએ છીએ. વસ્તીથી કેટલાય દૂર વનમાં રહી અને પરમાત્માની આરાધના કરીએ છીએ. જંગલમાં યજ્ઞ કરતા હોઈએ, હોમ કરતા હોઈએ, જપ કરતા હોઈએ, તપ કરતા હોઈએ, ત્યારે અમારા એ જપ તપ હોમ અને યજ્ઞમાં કેટલાક રાક્ષસો આવી અને વિઘ્ન કરે છે. કેટલાય સ્થળ બદલીને અમે જતા રહીએ, કાંઈ વિઘ્ન થાય છે તો બીજે જઈએ તો બીજે એના એ રાક્ષસો પહોંચી જાય છે. જ્યાં જઈએ ત્યાં રાક્ષસો એનું ક્રૂર કર્મ કરે છે, પાપ કર્મ કરે છે અને હેરાન કરે છે. અમારો અનુષ્ઠાન પૂરું થવા દેતા નથી આ રાક્ષસો. અનુષ્ઠાનમાં વિઘ્ન આવે એટલે અનુષ્ઠાન અધૂરું રહે છે. એ અમારા અનુષ્ઠાનમાં વિઘ્ન ન આવે એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે હે મહારાજા દશરથ, તમારે ત્યાં રાજકુમારો છે, આ રામ અને લક્ષ્મણ, એ અમારા યજ્ઞની રક્ષા કરવા માટે અમારે લઈ જવા છે. એક ક્ષત્રિયો હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરીને આવા રાક્ષસો આવશે, ખર અને દૂષણ જેવા, એને ભગાડી મૂકશે. મહારાજા દશરથને હૃદયમાં ફાળ પડ્યો. પ્રાણથી પ્રિય હૃદયના કાળજાનો ટુકડા એવા રામની માગણી કરી. દશરથ બોલતા બંધ થઈ ગયા. નથી હા પાડી શકાતી, નથી ના પાડી શકાતી. ના પાડે તો વિશ્વામિત્રનો કોપનો ભય છે કે આ વિશ્વામિત્ર ક્રોધાયમાન થઈ જશે તો શ્રાપ આપશે. અને હા પાડે છો કાળજાના ટુકડા જેવા એવા પ્રાણ પ્રિય પુત્ર રામને આપવા પડે. એ રામમાં તો એટલો બધો સ્નેહ છે, રામ વગર જીવી શકાય નહીં, રામને કેમ આપવા? અને એ પણ જંગલમાં રાક્ષસોની સાથે લડવા. પેલા રાક્ષસો કેવા બળવાન, કેવા શક્તિશાળી, કેવા કપટી, માયાવી, અનેક પ્રકારની માયાઓને રચનારા, અનેક શસ્ત્ર અસ્ત્રને ઉપયોગ કરનારા મહાન શક્તિશાળી એવા રાક્ષસો. અને ક્યાં મારા કમળની પાંખડી જેવા કોમળ કિશોર અવસ્થાવાળા રામ, એને કેમ સોંપાય? દશરથ કંઈ બોલતા નથી એટલે વિશ્વામિત્ર અકળાણા. બોલ, તારે શું જવાબ આપવો છે? મહારાજા દશરથ કહે છે, ગુરુ મહારાજ, જવાબ શું? આપની જે આજ્ઞા, હું તૈયાર છું, હું જ આવું છું. મારું સૈન્ય લઈને આવું, મારું લશ્કર લઈને આવું ને તમારા યજ્ઞને ચારે બાજુ કોર્ડન કરીને ઉભો રહું છું, કોઈને પેસવા ના દઉં. વિશ્વામિત્ર કહે છે, તારું મારે સહેજે કામ નથી. હો, મારા યજ્ઞમાં તારા જેવા રાજકારણીઓનું કામ નહીં. એ તો નિષ્કપટી ભક્તો જોઈએ.
તો રાજા ધીરાજ થઈને બેસી ગયો છે. તારા હૃદયમાં તો કેટલી રાજ રમતો હશે. એ રાજ રમતો વાળાને, એ રાજ રમતો વાળાથી યજ્ઞની રક્ષા ન થઈ શકે. યજ્ઞની રક્ષા તો નિષ્કપટ હૃદયના, કોમળ હૃદયના એવા ભાગવત ભક્તોથી થાય. અને એવી વ્યાખ્યામાં, એવી સ્થિતિમાં તારો પુત્ર, તારા રાજકુમાર રામ આવે છે. એનામાં કોઈ કપટ નથી, કોઈ રાજનીતિ નથી, રાજકારણ નથી એનામાં. રામને આપતો હોય, રામને મોકલતો હોય તો લઈ જવા છે, નહીતર ના પાડે. સહેજ ઊંચા અવાજે જ્યાં વિશ્વામિત્રને સાંભળ્યા ને, દશરથ મહારાજાને બોલવાની હિંમત ન થઈ. ગુરુ વશિષ્ઠ પડખે બેઠા હતા. ધીમે રહીને કહે છે, રાજા આમાં તારું હિત થવાનું છે, રામને આપ. અને રામ રાજમહેલમાં રહીને કંટાળ્યા છે. કેટલાય વર્ષોથી, આટલા વર્ષોથી રાજમહેલની બહાર નીકળ્યા નથી. કંઈક વનમાં જશે, પ્રાકૃતિક સૌંદર્યને જોશે, વનમાં વસતા ઋષિ મુનિઓનો યોગ થશે. અને આ વિશ્વામિત્ર એ તો મહાન સમર્થ છે, જ્ઞાની છે, તપસ્વી છે. એમના સામર્થ્યને તું ઓછું ના આંકીશ. રામ વિશ્વામિત્રની સાથે હશે ને રામની સાથે વિશ્વામિત્ર હશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે રામનો વાળ પણ કોઈ વાંકો કરી શકે. એટલે જવા દે તું વિશ્વામિત્રની સાથે. ગુરુએ પ્રેરણા કરી, વશિષ્ઠજીએ પણ પ્રેરણા કરી. ભારે હૃદયે મહારાજા દશરથે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રને સોંપી દીધા છે. આજથી તમને આ હવાલો સોંપ્યો. એને સાચવવા, એને શું કામ બતાવવું અને શું કામ ન બતાવવું, એની રક્ષા કેમ થાય, એને શું શીખવાડવું ને શું ન શીખવાડવું, એ જવાબદારી તમારી. રામને પણ મહારાજા દશરથ ભલામણ કરે છે કે હે પુત્ર રામ, આજથી તમારું સર્વસ્વ આ વિશ્વામિત્રજી છે. એમની આજ્ઞાનું પાલન કરજો, કહે એ કામ કરજો. અને એ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા પણ કરજો. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામે વિનયપૂર્વક બે હાથ જોડીને પિતાની આજ્ઞાને મસ્તક પર ચડાવી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે રાજમહેલની બહાર પહેલો વહેલો પગ મૂક્યો છે. જંગલના રસ્તે ચાલતા થયા. ત્યાર સુધી તો સુંદર સોનાના રથમાં બેસી અને ફરતા, પણ ગુરુની સાથે જવું છે. ગુરુ પગે ચાલીને ચાલ્યા જાય છે વિશ્વામિત્ર, તો એની સાથે ઉઘાડા પગે પ્રભુ રામ પણ વન તરફ ચાલતા થયા. ચાલતા ચાલતા રસ્તામાં વિશ્વામિત્રજી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામને ધનુર્વિદ્યાનો ઉપદેશ આપવા માંડ્યા છે. શસ્ત્ર વિદ્યાનો ઉપદેશ આપે. ક્ષત્રિયોનો ધર્મ શું છે, ક્ષત્રિયોનું કર્તવ્ય શું. ક્ષત્રિયોએ બ્રાહ્મણનો, સાધુનો, ગાયનો, ઋષિ મહાત્માઓનો અને ધર્મની રક્ષા કરવા માટે હાથમાં શસ્ત્ર ધારણ કરવું. જે હાથમાં શસ્ત્ર ધારણ કરેલું છે એ શસ્ત્રથી આતતાયી એવા, એટલે સાધુ, બ્રાહ્મણ કે ગાયને હેરાન કે પરેશાન કરતો હોય એને દંડ દેવો. અધર્મનું આચરણ કરતો હોય, અનીતિનું આચરણ કરતો હોય એને દંડ દેવો. પણ એ સિવાય લોભ કે લાલચ કે ધનની ઈચ્છાથી કોઈને આ શસ્ત્ર વાપરીને દંડ દેવો નહીં. કોઈનો પૈસો પડાવી લેવા માટે, કોઈનું રાજ્ય પડાવી લેવા માટે, કોઈની ધન સંપત્તિ લૂંટી લેવા માટે આ શસ્ત્રનો ઉપયોગ ક્ષત્રિયોએ ક્યારેય ન કરવો. ધર્મની રક્ષા માટે, સત્યની રક્ષા માટે, નીતિની રક્ષા માટે, સાધુની રક્ષા માટે, બ્રાહ્મણની રક્ષા માટે, ગાયની રક્ષા માટે આ શસ્ત્રનો ઉપયોગ કરવો. ગુરુ જે વાત કહે છે એને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ હૃદયમાં ઉતારી લે છે. કબ્બે ધનુષ ભરાવી રાખેલું છે. ભાથામાં કેટલાક દિવ્ય બાણો હાથમાં હતા. વિશ્વામિત્રજી પ્રભુ રામને ધનુષ કેમ ઉપાડવું, ધનુષ પર બાણ કેમ ચડાવવું અને કેમ લક્ષ્યનો વેધ કરવો એમ રસ્તામાં જ શીખવાડવા મળ્યા. આશ્રમે પહોંચતા પહોંચતા સુધીમાં
વિશ્વામિત્રજીએ પ્રભુ રામને પોતાની પાસે જેટલી કળા હતી, જેટલી વિદ્યા હતી, એ બધી શીખવાડી દીધી. શસ્ત્ર અસ્ત્રનું જ્ઞાન આપ્યું, કેટલાક દિવ્ય ધનુર્મંત્રોનું જ્ઞાન આપ્યું, અને એ મંત્રોનો ઉપદેશ આપ્યો. આશ્રમ સુધી પહોંચતા પહોંચતા તો સમગ્ર ધનુર્વિદ્યાના પાઠો પ્રભુ રામ અને લક્ષ્મણે શીખી લીધા છે. અસ્ત્ર વિદ્યા પણ શીખી લીધી છે. બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, પાશુપતાસ્ત્ર એવા દિવ્ય અસ્ત્રો, એનો પ્રયોગ કેમ કરવો એ પ્રભુ રામ વિશ્વામિત્રજી પાસેથી શીખી ગયા છે. આશ્રમ નજીક આવ્યો. કેટલાક રાક્ષસો ઉત્પાત કરતા હતા. એ રાક્ષસોના ઉત્પાતને જોઈને સૌ પહેલા આવી છે તાડકા નામની રાક્ષસી. કેટલાક દિવસથી વિશ્વામિત્રજી આશ્રમમાં નથી, એનો લાગ જોઈને આશ્રમને ખેદાન મેદાન કરી નાખ્યો છે. ફળફૂલ વાળા વૃક્ષોને તોડી ફોડી નાખ્યા છે, યજ્ઞ મંડપને વીખી ચૂંથી નાખ્યો. અને વિશ્વામિત્રજીના શિષ્યો હતા, એને ભયભીત કરી અને આશ્રમમાંથી ભગાડી મૂક્યા હતા. તાડકાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. ભયંકર અવાજ કરનારી, કર્કશ અવાજ કરનારી, આકાશમાં ઉડનારી એ તાડકા વિકરાળ રૂપ ધારણ કર્યું છે. ભયાનક આકૃતિવાળી તાડકા પહાડ જેવા રૂપને ધારણ કરીને રસ્તામાં આડી આવીને ઉભી રહી. હાથમાં મોટું જબર ખડગ છે, મોટું મોઢું પોળું કરી અને જેમ નિર્દોષ પ્રાણીઓનું ભક્ષણ કરી જતી હોય એમ આ કોમળ સ્વરૂપ વાળા, કિશોર અવસ્થા વાળા પ્રભુ રામ અને લક્ષ્મણને જોઈ એના મોઢામાં પાણી આવવા મળ્યું. કાને હું હમણાં જ ભરખી જાઉં, હમણાં જ ખાઈ જાઉં. દૂરથી તાડકાનો અવાજ સાંભળી અને વિશ્વામિત્રજી આંગળી ચીંધીને બતાવ્યું કે હે રામ, આજ રાક્ષસી તાડકા, પાપ કર્મ કરનારી, ક્રૂર કર્મ કરનારી, જો હમણાં આકાશ માર્ગે આવશે અને અમારા આશ્રમવાસીઓને, ઋષિ મુનિઓને હેરાન પરેશાન કરનારી આ તાડકા, હે રામ તમે ચડાવો એ ધનુષ પર બાણ અને તાડકાનો વધ કરો. ગુરુની આજ્ઞા થઈ. પ્રભુએ ધનુષ પર બાણ ચડાવ્યું છે. પહેલો વહેલો શસ્ત્રનો પ્રયોગ કરવો છે. આજ સુધી કોઈ દિવસ મહારાજા દશરથના રાજમહેલમાં કોઈના ઉપર હાથ ઉપાડ્યો નથી, શસ્ત્ર ઉપાડ્યું નથી. અને શસ્ત્ર ઉપાડવાનો વારો આવ્યો તો સામે એક સ્ત્રી ઊભી છે. પણ એ રાક્ષસી ઋષિ મુનિઓને પરેશાન કરે છે, ક્રૂર કર્મ કરે છે, પાપ કર્મ કરે છે. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરનારી એ તાડકાને ગુરુના આદેશથી પ્રભુ રામે ચડાવેલા એ દિવ્ય બાણથી આકાશમાં ભયંકર, જાણે હમણાં જ ખાઈ જશે, તીક્ષ્ણ દાંતવાળી, તીક્ષ્ણ નખોવાળી તાડકા તૂટી પડવાની તૈયારી કરતી હતી. ત્યાં પ્રભુ રામના બાણનો સ્પર્શ થતાની સાથે જ તાડકાના પ્રાણ પંખે ઉડી ગયા. તાડકાનો વધ કર્યો. વિશ્વામિત્રજીના યજ્ઞ મંડપની પાસે પહોંચ્યા છે. યજ્ઞ મંડપને પ્રભુ રામ અને લક્ષ્મણે સુશોભિત બનાવી દીધો, સુંદર યજ્ઞ મંડપ કરી દીધો. એક દિશા તરફ પ્રભુ રામ ઉભા છે હાથમાં ધનુષ્ય બાણ લઈ, અને એક દિશામાં લક્ષ્મણજી હાથમાં ધનુષ્ય બાણ લઈને યજ્ઞની રક્ષા કરવા માટે ઉભા. તાડકાનું મૃત્યુ થયું એટલે તાડકાના ભાઈ ખર અને દૂષણને ખબર પડી કે અમારી બહેનનો કોઈએ વધ કર્યો છે. એટલે ક્રોધાયમાન થઈ ગયેલા, ક્રોધાયમાન થયેલા એ ખર અને દૂષણ આકાશ માર્ગેની માયા રચી છે. માયાવી એવા મૈલી વિદ્યાનો પ્રયોગ કરનારા ખર અને દૂષણે આકાશમાં આંધી ચડાવી દીધી છે. ધૂળ અને પાથરા અને કાંકરા નો વરસાદ વરસાવા મળ્યા. પ્રભુ રામે દિવ્ય શસ્ત્ર અસ્ત્રોની વિદ્યાથી વિશ્વામિત્રજીના યજ્ઞને પોતાના દિવ્ય શક્તિશાળી એવા બાણોનું આખું છાપરું બનાવી દીધું છે. આખા યજ્ઞ મંડપને ઢાંકી દીધો છે. ખર અને દૂષણ એ પથ્થરોનો વરસાદ વરસાવે, કાંકરાઓનો વરસાદ વરસાવે,
પણ વિશ્વામિત્રજીના યજ્ઞ મંડપ ઉપર એક પણ કાંકરો પડતો નથી કે પથ્થર પડતો નથી. નિર્ભય બનેલા ઋષિ મુનિઓ એનો યજ્ઞ પ્રારંભ થયો. ખર અને દૂષણ આ શક્તિ કોની છે? આ કોણ આવો શક્તિશાળી વીર પુરુષ આવ્યો છે? શોધતા શોધતા રામ અને લક્ષ્મણની પાસે આવે. ખર અને દૂષણ અને પ્રભુ રામ અને લક્ષ્મણનું ભયાનક યુદ્ધ થયું. પેલા રાક્ષસો વૃક્ષો ઉપાડી ઉપાડી આખા વૃક્ષોને જેમ ખેડૂત ખેતરમાંથી મૂળો ખેંચે એમ વંગલમાંથી ખેંચી ખેંચીને પ્રભુના રામની ઉપર ફેંકે છે. મોટી મોટી શિલાઓ ઉપાડી ઉપાડી રામ અને લક્ષ્મણની ઉપર પ્રહાર કરે. પ્રભુ રામ અને લક્ષ્મણ ધૈર્યપૂર્વક સ્થિર ઉભા ઉભા એ આવતા પ્રહારોને પોતાના તીક્ષ્ણ ધારદાર બાણોથી રસ્તામાં જ એને છેદી નાખે છે. દિવ્ય અસ્ત્ર શસ્ત્રોનું ભયાનક યુદ્ધ કરતા કરતા જ ખર અને દૂષણનો વિનાશ થયો. ખર અને દૂષણ મર્યા એટલે બાકીના રાક્ષસો હતા એ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા, પલાયન કરી ગયા. વિશ્વામિત્રજીનો યજ્ઞ 1 વર્ષ સુધી ચાલ્યો. આખા એ વર્ષમાં કોઈ રાક્ષસ નજર પણ સામી ન કરી. આખા એ વનમાંથી જ્યાં જ્યાં રાક્ષસો હતા, આસુરી વૃત્તિવાળા હતા, એને વીણી વીણીને પ્રભુ રામ અને લક્ષ્મણે એ વનની બહાર ભગાડી મૂક્યા. દૂર દૂર દક્ષિણ દિશામાં ભગાડી મૂક્યા. ઋષિ મુનિઓ નિર્ભય થઈ ગયા. જ્યાં જ્યાં યજ્ઞો થતા હતા, પાઠશાળાઓ ચાલતી હતી, વિદ્યાભ્યાસ થતો હતો, વેદાધ્યયન થતું હતું, એ પાછું ખૂબ આનંદપૂર્વક ચાલુ થઈ ગયું છે. પોતાના સત્કાર્યમાં કોઈ વિઘ્ન આવતું નથી ને વિઘ્ન એ અયોધ્યાના મહારાજા દશરથના પુત્ર રામ અને લક્ષ્મણે દૂર કર્યું છે. એ સમાચાર સાંભળીને ઋષિ મુનિઓ હતા, તપસ્વીઓ હતા, યોગીઓ હતા, એ મહારાજા દશરથના પુત્ર પ્રભુ રામને આશીર્વાદ આપવા માંડ્યા છે. કેટલાક દર્શન કરવા આવ્યા છે કે આવા મહાન બળવાન અને શક્તિશાળી પુરુષ છે કોણ? એમના પરાક્રમથી, ઐશ્વર્યથી, શૂરવીરતાથી કેટલાક લોકો તો ઓળખી ગયા છે કે આ કોઈ દેવ નથી, કોઈ મનુષ્ય નથી, આ સાક્ષાત પરમાત્મા છે. પરમાત્મા જાણીને કેટલાક તો પ્રભુ રામનો શરણ સ્વીકાર કરી અને રામનો જ આશ્રય કરવા માંડ્યા છે. કેટલોક સમય વીતી ગયો છે. ખૂબ હર્ષ અને આનંદ કિલોલ કરતા કરતા રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીના આશ્રમમાં છે. વિશ્વામિત્રનું અનુષ્ઠાન પૂર્ણ થયું. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. યજ્ઞનો પ્રસાદ ઋષિ મુનિઓને તપસ્વીઓમાં વહેંચાવા મળ્યો. અને જે આનંદ હજી પૂર્ણ થતો નથી ત્યાં વિશ્વામિત્રજીના આશ્રમમાં એક નવીન સમાચાર આવ્યા. વિશ્વામિત્રજીના કેટલાક રાજા મહારાજાઓ શિષ્ય હતા. જેમ અયોધ્યાના મહારાજા દશરથ એ પણ વિશ્વામિત્રજીના શિષ્ય, એમ મિથિલાના નરેશ જનક એ પણ વિશ્વામિત્રજીના શિષ્ય. મિથિલાપતિ જનક એનો સંદેશો આવ્યો, સમાચાર આવ્યા છે. આમંત્રણ પત્રિકા આવી છે કે હે ગુરુ મહારાજ, મારા રાજ્યમાં પ્રજા ખૂબ સુખ સમૃદ્ધિવાન છે. પ્રજાને કોઈ પ્રકારની કંઈ પણ ખોટ નથી. સુખ સમૃદ્ધિવાન ધનધાન્ય પૂર્ણ મારા રાજ્યમાં કેટલાક શુભ પ્રસંગો ઉજવાય છે. નાગરિકો પોતપોતાના કૌટુંબિક પ્રસંગોને પણ ધામધૂમથી ઉજવે છે. કોઈનો વિવાહ પ્રસંગ હોય, કોઈનો ઉપનયન પ્રસંગ હોય તો એવા આનંદથી ઉજવાય છે, એવા આનંદથી ઉજવાય છે. સર્વત્ર આનંદ જ હોય છે. ક્યારેય ક્યાંય પણ શોક કે ચિંતા મારા રાજ્યમાં હે ગુરુ મહારાજ તમારા આશીર્વાદથી નથી. ક્યાંય ચિંતાનું કારણ નથી. પણ આપને એક આમંત્રણ આપવાનું કારણ એ છે, મારી દીકરી, લાડલી દીકરી, જેને મેં ખૂબ વાલથી વાત્સલ્ય ભાવથી ઉછેરી, જેનું લાલન પાલન કર્યું છે, એવી મારી
લાડલી દીકરી જાનકી એનો સ્વયંવર રચ્યો.